Hello friend, my name is Monal Abhi Mehta. I work from VS Patel College of Arts and Science, Bilimora. Today my topic name is carboxylic acid ના વ્યુત્પન્નો. હવે આપણે જોઈએ પહેલા આપણે જોઈએ કાર્બોક્સિલિક એસિડ એટલે શું. તો એલિફેટિક અથવા એરોમેટિક હાઇડ્રોકાર્બનના અણુમાંના એક અથવા એક કરતા વધારે હાઇડ્રોજનના પરમાણુનું એક કરતા વધારે કાર્બોક્સિલ સમૂહ વડે વિસ્થાપન થવાથી જે સંયોજન બને એ સંયોજનને કાર્બોક્સિલિક એસિડ કહેવામાં આવે. કાર્બોક્સિલિક એસિડ એટલે એલિફેટિક અને એરોમેટિક જે હાઇડ્રોકાર્બન હોય એની અંદર કયો સમૂહ લાગે તો કાર્બોક્સિલ સમૂહ, અને એવા સંયોજનોને કેવા સંયોજન કહેવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડ. આપણો આ જે ટોપિક છે એમાં આપણે ત્રણ કાર્બોક્સિલિક એસિડના ત્રણ વ્યુત્પન્નો વિશે જોવાનું છે, એની બનાવટ અને એના રાસાયણિક ગુણધર્મો. પહેલું છે એસ્ટર, બીજું છે એસિડ ક્લોરાઇડ અને ત્રીજું છે એસિડ એમાઇડ. આપણે વારાફરતી બધાના રાસાયણિક ગુણધર્મો અને એની બનાવટ વિશે જોઈશું. હવે આપણે જોઈએ એસિડ ક્લોરાઇડ એટલે શું, એસિડ ક્લોરાઇડની બનાવટ અને એના રાસાયણિક ગુણધર્મો. તો આપણને ખબર કે કાર્બોક્સિલિક એલિફેટિક એસિડ હોય તો RCOOH અને એરોમેટિક હોય તો ArCOOH. હવે આ બેમાં જ્યારે એની કોઈ પણ PCl3 PCl5 અથવા તો SOCl2 વડે પ્રક્રિયા કરીને આ OH સમૂહ નીકળી જાય અને એની જગ્યાએ જ્યારે Cl સમૂહ લાગે તો એવા જે સંયોજન છે એને એસિડ ક્લોરાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે. તો આપણે હવે એને ડિટેલમાં જોઈએ. એસિડ ક્લોરાઇડ જ્યારે આપણે શું કીધું કાર્બોક્સિલિક એસિડ. હવે કાર્બોક્સિલિક એસિડ કયા હોય તો એરોમેટિક અથવા તો એલિફેટિક. તો જ્યારે એલિફેટિક અથવા એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ માનો COOH સમૂહ માના OH નું રિપ્લેસમેન્ટ થાય શાના વડે, Cl વડે, તો ત્યારે જે સંયોજન બને એ સંયોજનને કોના વડે ઓળખવામાં આવે તો એસિડ ક્લોરાઇડ. બરાબર, આ ડેફિનેશન થઈ એસિડ ક્લોરાઇડની. હવે આપણે એની બનાવટ વિશે જોઈએ. હવે મેં પહેલું આપેલું છે કે એસિડના એ જે એસિડ, હવે એ એસિડ કયો હોઈ શકે એરોમેટિક અથવા તો એલિફેટિક. એ એસિડની કોની વડે પ્રક્રિયા કરવાની છે PCl3 PCl5 SOCl2 વડે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રોડક્ટ તરીકે બને આપણને એસિડ ક્લોરાઇડ. હવે આપણે જોઈએ એસિડ આપણે કોમન લઈ લઈએ RCOOH એટલે કયું લીધું એલિફેટિક. એની પહેલા પ્રક્રિયા કરીએ PCl3 વડે તો આપણને મળશે 3RCOCl H3PO3. હવે પ્રક્રિયા કરીએ PCl5 RCOOH PCl5 પ્રોડક્ટ તરીકે મળશે RCOCl POCl3 અને HCl શું થશે ગેસના ફોર્મમાં બર્ન કરશે. ત્યારબાદ RCOOH એટલે કયું એલિફેટિક એસિડ.
એની કોની સાથે પ્રક્રિયા કરવાની? SOCl2 વડે. આપણે પ્રોડક્ટ તરીકે અગેન એસિડ ક્લોરાઇડ અને HCl પણ દૂર થશે અને SO2 વાયુ પણ દૂર થશે. આ થઈ એસિડ ક્લોરાઇડ ની બનાવટ. હવે એસિડ ક્લોરાઇડ ને બીજી રીતે પણ બનાવવામાં આવે. હવે કાર્બોક્સિલિક એસિડ ના સોડિયમ ક્ષાર નું ને PCl5 PCl3 અથવા તો POCl3 એટલે ફોસ્ફોરિલ ક્લોરાઇડ અથવા સલ્ફ્યુરિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને એસિડ ક્લોરાઇડ મળે. આપણે લેવાનું હવે પ્રક્રિયા કોની કરવાની છે? તો કાર્બોક્સિલિક એસિડ ના સોડિયમ ક્ષાર. એટલે એ ઉદાહરણ તરીકે સમજીએ. આ લીધો આપણે કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર. એની પહેલા કોની સાથે પ્રક્રિયા કરી? PCl3 સાથે. તો પ્રોડક્ટ તરીકે મળશે અનુવર્તી Na3PO3. બરાબર. એવી જ રીતના કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર એની પ્રક્રિયા કરવામાં આવે POCl3 વડે તો પ્રોડક્ટ તરીકે એસિડ ક્લોરાઇડ NaCl અને NaPO3 મળે. હવે આ પ્રક્રિયા કોના સાથે કરવાની છે? સલ્ફ્યુરિલ ક્લોરાઇડ. એટલે સલ્ફ્યુરિલ ક્લોરાઇડ વડે પ્રક્રિયા કરી આપણને પ્રોડક્ટ તરીકે મળ્યું એસિડ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ Na2SO4. આ થઈ એસિડ ક્લોરાઇડ ની બનાવટ. આપણે એસિડ ક્લોરાઇડ કેવી રીતના બનાવ્યો? તો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ અથવા તો એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ ની કોની વડે પ્રક્રિયા કરવામાં આવે? વિવિધ પ્રકારના ક્લોરાઇડ જેવા કે PCl3 POCl3 SO2Cl2 SOCl2 વડે પ્રક્રિયા કરવામાં આવે અને આપણને અનુવર્તી એસિડ ક્લોરાઇડ મળે. હવે આપણે જોઈએ એના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો. એમાં પહેલું આપણે જોઈએ જળ વિભાજન. એસિડ ક્લોરાઇડ ની આપણે કોમન લઈએ RCOCl એની H2O વડે જ્યારે એનું જળ વિભાજન કરવામાં આવે ત્યારે પ્રોડક્ટ તરીકે આપણને પાછું અગેન શું મળશે? કાર્બોક્સિલિક એસિડ અને HCl આપણને મળશે બાય પ્રોડક્ટ તરીકે. ત્યાર પછી બીજું છે એસ્ટરીકરણ. એસિડ ક્લોરાઇડ એનું એસ્ટરીકરણ કરવામાં આવે. હવે તે કોના વડે કોઈ સાથે કરવામાં આવે? એટલે આલ્કોહોલ સાથે જ્યારે એની પ્રક્રિયા કરવામાં આવે તો પ્રોડક્ટ તરીકે મળે આપણને એસ્ટર અને અહીંયા પણ HCl દૂર થશે. એનું આપણે ઉદાહરણ લઈએ તો એસિટાઇલ ઇથાઇલ આલ્કોહોલ. એસિટાઇલ ઇથાઇલ આલ્કોહોલ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રોડક્ટ તરીકે આપણને મળે ઇથાઇલ એસિટેટ અને બાય પ્રોડક્ટ તરીકે મળે HCl. ત્યાર પછી છે એમિનો એસિડ. ત્રીજું છે એમિનો એસિડ. તો એસિડ ક્લોરાઇડ ની એમોનિયા વડે પ્રક્રિયા કરવામાં આવે
તો પ્રોડક્ટ તરીકે મળે આપણને એમો, પ્રોડક્ટ તરીકે આપણને મળે એમાઇડ RCONH2 અને H2O બાય પ્રોડક્ટ તરીકે મળે. હવે ચોથી રાસાયણિક પ્રક્રિયા, એને એસિડ ક્લોરાઇડ ની જો સોડિયમ ક્ષાર સાથે પ્રક્રિયા કરવામાં આવે, સોડિયમ ક્ષાર એટલે એનો કાર્બોક્સિલિક એસિડ નો જે સોડિયમ ક્ષાર છે એની સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને એસિડ એનહાઇડ્રાઇડ મળે. તો જોઈએ એસિડ ક્લોરાઇડ એના સોડિયમ ક્ષાર સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો પ્રોડક્ટ તરીકે મળશે આપણને એનહાઇડ્રાઇડ અને બાય પ્રોડક્ટ તરીકે મળશે NaCl. ત્યારબાદ આગળ હાઇડ્રેઝિન સાથે જો પ્રક્રિયા કરીશું એસિડ ક્લોરાઇડની તો પ્રોડક્ટ તરીકે આપણને હાઇડ્રાઇડ મળે. હાઇડ્રેઝિન સાથે તો પ્રોડક્ટ આપણને શું મળવાની? હાઇડ્રેઝાઇડ. RCOCl એની હાઇડ્રેઝિન સાથે, હાઇડ્રેઝિન એટલે NH2 વડે પ્રક્રિયા કરીશું તો પ્રોડક્ટ તરીકે મળશે હાઇડ્રેઝાઇડ RCONH NH2 અને બાય પ્રોડક્ટ તરીકે મળે HCl. ત્યાર પછી એક નવો પ્રક્રિયક ઉમેરાતો છે. પ્રક્રિયક વડે પ્રક્રિયા કરવાની છે કે પ્લેટિનાઇઝ્ડ બેરિયમ સલ્ફેટ. પ્લેટિનાઇઝ્ડ બેરિયમ સલ્ફેટ વડે જ્યારે એની પ્રક્રિયા કરવામાં આવે તો પ્રોડક્ટ તરીકે આપણને આલ્ડીહાઇડ મળે. RCOCl ની એટલે એસિડ ક્લોરાઇડ ની જ્યારે પ્લેટિનાઇઝ્ડ બેરિયમ સલ્ફેટ એટલે BaSO4 વડે જ્યારે પણ એની પ્રક્રિયા તો આ એસિડ ક્લોરાઇડ નું કન્વર્ઝન આપણને શામાં થશે? આલ્ડીહાઇડમાં. અને પ્રોડક્ટ તરીકે બાય પ્રોડક્ટ તરીકે મળશે આપણને HCl. હવે છેલ્લું એસિડ ક્લોરાઇડ ની જોડે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3 ની હાજરીમાં એરોમેટિક હાઇડ્રોકાર્બન વડે એસાઇલેશન કરવામાં આવે તો એરોમેટિક કીટોન મળે. આપણે શું કરવાનું છે? એરોમેટિક એસિટાઇલેશન કરવાનું છે અને પ્રોડક્ટ તરીકે આપણને શું મળશે? કીટોન. તો પ્રોડક્ટ એટલે પ્રક્રિયા કોની વચ્ચે કરવાની છે? એરોમેટિક હાઇડ્રોકાર્બન ની એસિડ ક્લોરાઇડ સાથે કોની હાજરીમાં? નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં. તો પ્રોડક્ટ તરીકે મળશે આપણને એસિટોફિનોલ અને બાય પ્રોડક્ટ તરીકે મળશે HCl. આ એક કોમન એક્ઝામ્પલ હતું. હવે તમે જ્યારે R અને અથવા તો કોઈ બી હાઇડ્રોકાર્બન બદલી કરો તો તેની જગ્યાએ તમને કોઈ બીજી પ્રોડક્ટ પણ મળે. પણ યાદ રાખવાનું છે કે જ્યારે પણ એસિડ ક્લોરાઇડની એરોમેટિક હાઇડ્રોકાર્બન વડે પ્રક્રિયા કરવામાં આવે, ઉદ્દીપક તરીકે નિર્જળ AlCl3 લેવામાં આવે તો આપણને એરોમેટિક કીટોન બને. આપણે એસિડ ક્લોરાઇડની કઈ રાસાયણિક પ્રક્રિયા જોઈ? પહેલું જોયું જળ વિભાજન, બીજું જોયું એસ્ટરીકરણ, ત્રીજું હતું એમિનોલિસિસ, પછી પ્રોડક્ટ હતી ચોથું હતું એનહાઇડ્રાઇડ વડે પ્રક્રિયા, પાંચમું હાઇડ્રેઝિન સાથેની પ્રક્રિયા, છઠ્ઠું પ્લેટિનાઇઝ્ડ બેરિયમ સલ્ફેટની સાથે પ્રક્રિયા અને સાતમું હતું નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં એસિડ ક્લોરાઇડની એરોમેટિક હાઇડ્રોકાર્બન સાથેની પ્રક્રિયા. થેન્ક યુ. કેટલું